આ કરશન નો ઘેર હોય તો સારું ચાલે. કરશન કાકા બહાર આવજો. એ શાંતિ ભાઈ, શાંતિ રાખ. નથી મરાઈને બોલ. મારા શેરીનો કૂતરો ઊંઘતો હી, કોકની ઊંઘ નહીં બગાડ ભાઈ બૂમો પાડીને. હે હા 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 હારું કેવાય. કૂતરોની ચિંતા કરો છો તમે આટલી? હા તે કરવી જ પડે ને. આખી રાત મારા માટે જાગીને મારું કોમ કરું છે મારો પાળેલો કૂતરો. હા રખવારું કરતો હોય ને તમારા ઘરનું. ના હવારે મારા જેના જોડે ઝઘડો થાય ને એનું ઘર યાદ રાખે છે આ કૂતરો. અને પછી રાત્રે ઊંઘી જાય ને એટલે એના ઓગણામાં જઈને ઢેરા પાડે છે ને પેટ સાફ કરે છે. વંડા કૂદી કૂદીને આય રે કૂતરો. તારી લે બહુ ભારે રીતે હોય તો દુશ્મની નિભાવાય છે. હોય તો બેઠું તો નહીં ને કે મારી કુલરી ઉપર ડૂચો ભરી. હારું કરશન કાકા ચો જે બોલાવજો ઈઓને. ઉભારો બારીશ કૂટ્યા છે, થોડી વાર ઉભારો. હે તો અત્યાર સુધીમાં ઈઓની રખ્યા જ વધી હે ને. અલે એ હથનું અનર્થ કરવા વાળા કાળા મોથાના મોનવી બારી કૂટ્યા એટલે ઈઓને નહીં બારી કૂટ્યા. ઈઓને મફળીઓ શેકવા માટે બે હાર્યા છે એટલે અત્યાર સુધીમાં ઈઓએ મફળીઓના ગોળા બારી કૂટ્યા એમ કહું છું હું. હા તો પછી ઈઓને રવા દો. હતા મેચ કહી દો કે બકરો કનો છે. અચ્છા આ બકરા તો દેવાના છે. કેટલા રૂપિયા લેવાના છે? હે અલ્યા એ ભાઈ વેચવાના નહીં અલી બુન, પણ તી તો હમણાં કીધું કે દેવાના છે. અરે એ ઢાર વગરની લોટી જોન તો ચો નમી પર છે તું. આ દેવાના મતલબ મારા મોટા છોકરાનું નામ દેવો છે. આ દેવાના બકરા છે એમ કહું છું. તારી આ ભાઈ હા હું બકરો લેવા માટે ઘણા સેકન્ડ લઈને નીકળ્યો તો હવારમાં માથું ભારે થઈ ગયું. ખબર નહીં કની રસ્તામાં પડેલી એવલા બીરી પીને આવી ગયું તું.